તો જો માનસી દીદી આવી ગયા છે ને આરામ કરે છે. માનસી દીદી મેરેજ થઈ ગયા એટલે હવે પૂજા દીદી મેરેજ કરવાના છે ટૂંક સમયમાં. પણ થાય ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો જો અત્યારે વાગી ગયા છે 11:30 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને પૂરી સ્કૂલે વહી ગઈ છે અને હવે જો પૂજા દીદી રસોઈ બનાવવા જાય છે તો આપણે પૂજા દીદી ભેગા આપણે પૂજા દીદી ભેગા નહીં જાય તો પૂજા દીદી ભાગ ભાગ જ કરે. પૂજા દીદી રસોઈ કરાવે હરગામાં નથી. તો જો પૂજા દીદી હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને પૂજા દીદી આજે શેનું શાક બનાવવાના છો? શેનું ખાવું? આજે મારે હે ને ઈડલી સાંભાર ખાવો છે. સાંભાર નથી ચડતો. જો તો કે નથી દેવો ને હવે પેલા કે શું ખાવું એ તારે? તો જો પૂજા દીદી હવે અત્યારે ગુવારનું શાક બનાવે છે અને માનસી દીદી આવી ગયા છે. તો હાલો માનસી દીદી આરામ કરે છે તો આપણે માનસી દીદી પાસે જાશું. તો જો માનસી દીદી આવી ગયા છે ને આરામ કરે છે. ગુડ મોર્નિંગ માનસી દીદી. ગુડ મોર્નિંગ. કેમ છે તમારા તબિયત પાણી? શાંતિ છે. તો જો માનસી દીદી આવ્યા છે ને હવે ફોન જોવે છે અને પૂજા દીદી રસોઈ બનાવે છે ને મમ્મી આવી છે. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય માર નો કોઈ. અને પૂજા દીદી અહીંયા જો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને ગુવારનું શાક બનાવે છે પૂજા દીદી. મન ન બોલાય તું. કા શું લેવા? કેમ? બ્લોગરની સગાઈ છે. એક જાની જલ્દમાં તમને પૂજા દીદી ના ને જો માનસી દીદી મેરેજ થઈ ગયા એટલે હવે પૂજા દીદી મેરેજ કરવાના છે ટૂંક સમયમાં. મારા ને વર્ષા બ્લોગરની સગાઈ છે બરોબર. ટૂંક સમયમાં છે. તો પૂજા આજે પૂજા દીદીના માં માય આજે પૂજા દીદી આજ નથી બોલું આજથી તમારી બેન કીટા અને હવે હું તમને નહીં બોલાવું બરોબર. જાઓ તમારી જેવી મરજી. મીરાને વાગી ગયું. શું થયું મીરા? શું લાગ્યું હે? શું લાગ્યું? અને એમાં શું હે? તો એ ખાવાનો હોય એવું કરવાનું હોય? બનેલો જ છે તો ગાજર ને આ તો ખાઈ જા. ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 4 અને જો આજે તો મેં રેકડી ભરી છે અને સરસ મજાનું કોથમીર આવી ગયું છે. આજે તો દેશી કોથમીર નથી આવ્યું, આજે તો બીજું કોથમીર એવું છે, જોઈ શકો છો તમે બધાય. અને મેથી પણ જો આજે સરસ મજાની નાની નાની આવી ગઈ છે અને મરચી ને લસણ આજે એટલું જ આવ્યું છે થોડુંક જ. અને પાલક આવી ગયો છે અને જો સીલ પણ આજે તો આવી ગયો છે અને મૂળા આવી ગયા છે અને ડુંગળી જો આજે તો સરસ મજાની આવી ગઈ છે અને લીમડો ફુદીનો આવી ગયો છે. અને આજે તો મેં રેકડી ભરી છે તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે. અને મીરા ગઈ છે દૂધ લેવા. મીરા દૂધ લેવા ગઈ છે, હમણાં આવતી જઈશે. ફાઇનલી મીરા બેન આવી ગયા છે દૂધ લઈને. મીરા તાર બેન પણ તને હાથ પડે ક્યાં એમ જાદા હાય તો કઈ રે ને લ્યો વહી ગઈ. હું હવે હું લઈને આવી મરાઠું હે? ત્યાં ક્યાં હાલવાની જગ્યા નથી, અહીંયા ક્યાં જાસ? હું કેમ નીકળીશ ભાઈ રે? અહીંયા હું લઈને આવી મરાઠું, હું લઈને આવી
લાવી મારા હાટું જીમ જેમ લાવી ક્યાં બતાય ક્યાં લાવી હો આ તો કંઈક બીજું છે ઈંડું લે શું કરીએ? હાય જીમ જેમ ન લાવી મારા હાટું હે જીમ જીમ ન લાવી હાલ તો અહીં વારી નાખ બધા કેટલો બધો કચરો પડ્યો હાલ ના લાય મને દે એક ભાગ તો આ મને દે 2 રૂપિયા નહીં મને ભાગ દે લાય હું તોડ દો લાય તને ન આવડે લાય તોડ દો હાલે આ લે પકડ તાર નથી પકડો પણ ખાઈ ને તોડી દઉં ખાલી લાય જો આ તૂટી ગયું જો આવ નથી દેવા પૈસા જા હાલ તો ચા બનાવી નાખ ચા બનાય દૂધ થોડી વાર છે આવડિયા તો ફુગા મહેન્દ્રી તારી વજે કાણું પડ્યું ક્યાં કાણું પડ્યું આમ બતાય મને બતાય ક્યાં અંદર આ વાળશે કોણ કાંઈ નહીં હવે હું જ વારી લઉં હં અને દૂધમાં ચા બનાવી લે હાલ તું